નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ અને વિવેકાનંદ વિનય મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ફરી મળ્યા છીએ ત્યારે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર, કે જે લેક્ચર 19મો છે, ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર, કે જે અગાઉ આપણે ચેપ્ટર 3માં જે અભ્યાસ કર્યો તે હતું આયોજન. કે આ આયોજન એટલે આપણે કોઈ પણ પ્રકારની કામગીરી અથવા તો કોઈ પણ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરતા હતા કે ત્યારે એ આયોજનથી કાર્ય થતું હતું. પરંતુ દરેક વસ્તુ એવી છે કે જેની અંદર આયોજન સિવાયની પણ અમુક બાબતોનો ઘટ થતી હોય છે. કઈ? તો કે જે છે વ્યવસ્થા તંત્ર. આયોજન તો હોય જ છે, પરંતુ એ સિવાયનું પણ જે વ્યવસ્થા તંત્ર છે તે વધારે તેની અંદર મદદરૂપ થતું હોય છે. તો જે આયોજન કરી લીધા પછી પણ તેને તમારે સારો વહીવટ, મતલબ કે સારી રીતે એને તમારે જો રજૂ કરવું હોય તો તેના માટે તમારે વ્યવસ્થા તંત્રની જરૂરિયાત પડે. અને એ વ્યવસ્થા તંત્ર છે તે એવા પ્રકારનું છે કે જેની અંદર એ સારી એવી પ્રકારની કામગીરી આપી અને તમારા સુધી એ સંપૂર્ણ રીતે સરસ મજાનું કાર્ય કરી આપશે. તો આયોજન પૂર્ણ કર્યું અને આયોજનની અંદર સરળતાથી આપણે કોઈ પણ પ્રકારની કામગીરી કરી, તે પછીની બાબત આવતી હોય તો એ વ્યવસ્થા તંત્ર છે. પ્રસ્તાવના આપેલી છે કે આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે. કે તમે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યું છે તો આયોજન દ્વારા તમારો જે ધ્યેય છે એ ધ્યેય એકમના તમામ પ્રકારના ધ્યેય છે તેને સુનિશ્ચિત, મતલબ કે તમે સારી રીતે સંપૂર્ણપણે નિભાવી શકો. પરંતુ સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી. કે તમારી જે સંચાલનની સફળતા છે એ સંચાલનની સફળતાનો આધાર માત્ર ને માત્ર આયોજન ઉપર નથી, કારણ કે તેમાં પણ વ્યવસ્થા તંત્રની જરૂરિયાત ઊભી થાય છે. કારણ કે માત્ર ને માત્ર તમારે જો કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવી હોય તો એ સફળતા પ્રાપ્ત કરવા માટે માત્ર ને માત્ર આયોજન છે એ જરૂરી નથી. એના માટે પણ તમારે શું જોઈએ છે તો કે વ્યવસ્થા તંત્ર, અને વ્યવસ્થા તંત્રની પણ ત્યાં જરૂરિયાત પડે છે. પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે. કે જો તમારું આયોજન છે એ કેવું અસરકારક, મતલબ કે જો સારું આયોજન કરેલું હશે, અસરકારક આયોજન હશે, તો એ તમે સારું એવું આયોજન છે એ વ્યવસ્થા તંત્રના ભાગરૂપે એ કામની અંદર જો તમે અસરકારક રીતે કાર્ય કરશો તો જ તમે તમારા આયોજનને વ્યવસ્થા તંત્ર સુધી પહોંચાડી શકશો. કારણ કે અમુક પ્રકારની વ્યવસ્થા તંત્રની પણ તેની અંદર જરૂરિયાત ઊભી થતી હોય. તમામ પ્રકારના કાર્યો છે એ માત્ર ને માત્ર આયોજનથી ન થતા હોય, પરંતુ એની અંદર આયોજન કેવું હોય તો કે અસરકારક આયોજન. અસરકારક આયોજન એટલે કે કેવા પ્રકારનું આયોજન કે જે અસરકારક હોય તો કે તેની અંદર પણ અમુક પ્રકારના વ્યવસ્થા તંત્રની જરૂરિયાત પડે છે. મતલબ કે સારું એવું તેની અંદર પણ વ્યવસ્થા તંત્ર જો હોય તો તમારા આયોજનની અસરકારક અમલ તેના ઉપર રહેલો છે. કારણ કે સંચાલનની સફળતાનો આધાર માત્ર ને માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે. કે આયોજનનો અસરકારક અમલ છે. આયોજનના અસરકારક અમલ માટે વહીવટી માળખું રચવામાં આવે છે. અને આ આયોજનનો અસરકારક જો તમારે અમલ કરવો હોય તો તેના માટે વહીવટી માળખું, કે તેના માટે તમારે વહીવટી માળખાની રચના કરવામાં આવે. કારણ કે જો તમારે સારું એવું આયોજન કરવું હોય, સારું એવું અસરકારક આયોજન કરવું હોય તો તેના માટે વહીવટી માળખું સારું એવું તૈયાર કરવામાં આવે. અને એ વહીવટી માળખું છે એ જો સારું તૈયાર થાય તો જ તમે સરસ મજાનું છે એ પ્લાનિંગ કરી અને તેની અંદર વ્યવસ્થા તંત્ર ગોઠવી શકો, જેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. કારણ કે વ્યવસ્થા તંત્ર ત્યારે જ કહી શકાય
કે તમારું આયોજન છે તે આયોજનની અંદર અમુક પ્રકારની સફળતાનો આધાર એના ઉપર નથી હોતો, પરંતુ તેની અંદર સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી હોતો, પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે. કે આયોજન છે તેનું અસરકારક અમલ હોય, કારણ કે આયોજનના અસરકારક અમલ માટે વહીવટી માળખું રચવામાં આવે. અને આયોજન જો તમારે વ્યવસ્થિત રીતે કરવું હોય તો તેના માટે શું કરવામાં આવે, તો કે વહીવટી માળખું રચવામાં આવે છે. અને એ વહીવટી માળખું જેને વ્યવસ્થા તંત્ર કહે છે, કારણ કે વ્યવસ્થા તંત્ર એ તમારા વહીવટી માળખાને ધ્યાનમાં રાખી અને ગોઠવણ કરવામાં આવે, અને એ ગોઠવણ થાય છે ત્યારે જ આ તમામ પ્રકારની બાબતો છે તેની ગોઠવણ કરી શકાય છે. અને એ વસ્તુ છે કેવી છે, તો કે એ અસરકારક છે. કારણ કે અહીંયા જ પ્રસ્તાવનાની અંદર એવું કહેવામાં આવ્યું કે આ જે બાબત છે એ તમારે કોઈ પણ પ્રકારનો ધ્યેય સિદ્ધ કરવો છે એટલા માટે એ કાર્ય કરવામાં આવે છે. અને ધ્યેય સિદ્ધિ ક્યારે કરી શકીએ, કે જ્યારે કોઈ પણ પ્રકારની સારી એવી બાબતને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધી શકીએ. અને એની અંદર સંપૂર્ણપણે સારી એવી સફળતા પ્રાપ્ત કરવી હોય તો સારું એવું આયોજન જોઈએ. અને સારું એવું આયોજન છે એના માટે સારું એવું વહીવટી માળખું પણ રચવામાં આવે. ને એ વહીવટી માળખું રચવું હોય તો તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે, કારણ કે તેની અંદર એ વ્યવસ્થા તંત્ર છે એ ગોઠવણમાં લઈ શકાય, કારણ કે સારું એવું આયોજન કરવું છે એટલા માટે. અર્થ આપેલો છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. સામાન્ય શબ્દોમાં એમ કીધું છે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા. સમાન ધ્યેય મતલબ કે તમારે કોઈ પણ પ્રકારના એક સરખા ધ્યેયની સિદ્ધિ મેળવવી હોય, એક સરખા ધ્યેયની સિદ્ધિ મેળવવી હોય તો સમાન ધ્યેયની સિદ્ધિ માટે તમારે શું કરવું પડે, તો કે અમુક પ્રકારની વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. કે એ બંનેની વચ્ચે સત્તા અને જવાબદારી, કારણ કે જે તમારી પાસે આયોજન અને વ્યવસ્થા તંત્ર છે એ બંનેની વચ્ચે સત્તા અને જવાબદારી સોંપવી છે, કારણ કે તો જ સારું એવું અને અસરકારક આયોજન વ્યવસ્થા તંત્ર આ બંનેની વચ્ચે જો આયોજન અને વ્યવસ્થા તંત્ર એ બંને સારી રીતે તમારે ગોઠવણ કરવી. સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે જે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. આ છે સત્તા અને જવાબદારી. જે તમે કામગીરી કોઈ પણ પ્રકારના એકમ, યુનિટ અથવા તો કોઈ પણ પ્રકારના ધંધાની અંદર કરો છો તેની અંદર જો તમારે વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ તમે જો કામ કરેલું હોય અને એની અંદર કોઈ પણ પ્રકારની સત્તા અને જવાબદારી કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ સોંપેલું છે કે તેના ઉપર એ પ્રકારની સત્તા એટલે કે એને કાર્ય કરવાનું છે અને તેની એ જવાબદારી છે, જો એ કામ આ બંનેની વચ્ચે સોંપેલા હશે તો એ બંને કામ છે કેવા થશે, તો કે સત્તા અને જવાબદારીની વચ્ચે જે કામગીરી કરેલી છે એ કામગીરી વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવશે, ત્યારે જ એ વસ્તુ છે એ સારી રીતે ગોઠવી શકાશે. કારણ કે તમારે કોઈ પણ પ્રકારની સમાન ધ્યેય સિદ્ધ કરવા જે પ્રવૃત્તિ થયેલી છે કે સમાન ધ્યેય કેવા છે, તો કે એક સમાન ધ્યેયને સિદ્ધ કરવા છે. કારણ કે આ એક સમાન ધ્યેય સિદ્ધ કરવા છે ત્યારે આ તમામ પ્રકારની વહેંચણી કરતી બાબતો કે જેને જવાબદારીઓની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. અને સામાન્ય અર્થની અંદર કહીએ કે સામાન્ય શબ્દોમાં આ રીતે ઓળખાવી શકાય. વ્યાખ્યા આપેલી છે કે ચેસ્ટર બર્નાર્ડ કહે છે કે બે કે વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. બે કે તેથી વધુ, કાં તો બે હોય કાં તો બેથી વધુ હોય, બે અથવા તો બેથી વધુ વ્યક્તિ દ્વારા જે કોઈ પણ પ્રકારનો સહકાર છે કે એકબીજા અરસપરસ કામગીરી કરી અને પછી જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિને શું કહેવામાં આવે, તો કે એ પ્રવૃત્તિને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ વ્યવસ્થા તંત્રની આ પ્રવૃત્તિ તરીકે તેને ઓળખાવી શકાય. કારણ કે વ્યવસ્થા તંત્ર છે તે આ રીતે આપણે એને ઓળખાવી શકીએ અને આવી રીતે તમામ પ્રકારની બાબતો છે
આ બંનેની વચ્ચેથી ગોઠવણ કરી અને આપણે સારું એવું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકીએ. કારણ કે જ્યારે કોઈ પણ પ્રકારની કામગીરી કરવી છે ત્યારે તેના માટે તમારે જરૂરી કઈ બાબત છે? તો કે સારું એવું આયોજન. આયોજન કેવા પ્રકારનું હોવું જોઈએ? તો કે અસરકારક. અસરકારક એટલે કે તો કે એ તમામ પ્રકારના કાર્ય કરતી વખતે તમે જો સારું એવું કામ કરશો તો તમે સારા એવા પ્રકારની સફળતા તેમાં પ્રાપ્ત કરી શકશો. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે વ્યવસ્થા તંત્રની અંદર કામગીરી કરવાની છે, કે જે વ્યવસ્થા તંત્ર દ્વારા જે કાંઈ પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે, સારું એવું આયોજન ક્યારે થઈ શકે? તો આ બંનેની વચ્ચે એક સમાન પ્રવૃત્તિ કે આયોજન અને વ્યવસ્થા તંત્રની વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી એટલે કે સારું એવું આયોજન. જોઈએ તેની લાક્ષણિકતાઓ, કે જે અમુક પ્રકારની બાબતો છે તેની અંદર એ તેની લાક્ષણિકતાઓ દર્શાવેલી છે, કે જેની અંદર આવે છે નંબર 1, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. જો સારું એવું કાર્ય અને સારું એવું આયોજન કરવું હોય અને સારી એવી સફળતા પ્રાપ્ત કરવી હોય તો તેની અંદર તમારે કઈ બાબતો ધ્યાનમાં લેવાની? તો કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. કે તમે જે કાર્ય કરો છો એ કાર્ય તમારી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, કે તમારું ધ્યેય એક તરફ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા તરફનું ધ્યેય છે અને એ ધ્યેય છે એ સારી રીતે તમે તેમાંથી સફળતા પ્રાપ્ત કરો તો એ તમારી પ્રવૃત્તિ છે. કઈ છે? તો કે એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ થઈ, કે જેથી કરી અને તેની અંદરથી તમે તમારી તમામ પ્રકારની સફળતાઓ છે તેને તમે પ્રાપ્ત કરી શકો છો. નંબર 2, આયોજન પર આધારિત. જે કોઈ પણ પ્રકારની તમારી બાબતો છે વ્યવસ્થા તંત્રની, એ કોના ઉપર હોય? તો કે આયોજન પર આધારિત હોય. તમે કયા પ્રકારનું આયોજન કરેલું છે એ આયોજન મુજબ જો તમારું વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવશે તો આયોજન ઉપર આધારિત જે બાબતો છે એ બાબતોને ધ્યાનમાં રાખી અને તમારું વ્યવસ્થા તંત્ર છે સારી રીતે ગોઠવી શકાય અને સારી રીતે સરળતાથી એ તમારા વ્યવસ્થા તંત્રની કામગીરી થઈ શકશે. કારણ કે તમામ પ્રકારની જે વ્યવસ્થા તંત્રની બાબતો છે તે કોના ઉપર રહેલી છે? તો કે આયોજન ઉપર. કારણ કે આયોજન ઉપર જ એ આધારિત હોય છે અને જે કામ જે લોકો સુધી પહોંચેલું છે એ આયોજન ઉપર આધારિત હોય છે. ત્યારબાદ આવે છે 3જા નંબરની લાક્ષણિકતા, કે જે છે સત્તા અને ફરજોની સોંપણી. જે કોઈ જવાબદારીઓ આપવામાં આવેલી છે, સત્તા અને ફરજોની સોંપણી, કે વ્યવસ્થા તંત્રની અંદર જે કોઈ પ્રકારની કામગીરી છે તે કામગીરી કેવા પ્રકારની છે? કે તમામ પ્રકારના લોકો સુધી એ તમામ પ્રકારની સત્તા અને તમામ પ્રકારની જવાબદારી છે એ ત્યાં સુધી સોંપવામાં આવેલી છે કે જેથી કરી અને એ સંપૂર્ણ રીતે એ તમામ પ્રવૃત્તિઓ છે એ સત્તા અને ફરજોને ધ્યાનમાં રાખી અને પોતાની એ પ્રવૃત્તિ કરે છે, કે જેથી કરી અને તમામ પ્રવૃત્તિઓ સત્તા અને ફરજોની સોંપણી છે એ વ્યવસ્થિત રીતે કરવામાં આવે, જેથી કરી અને તમામ પ્રકારનું કાર્ય છે એ સરળતાથી થઈ શકે. નંબર 4, માનવ પરિબળને મહત્વ. જે માનવી પોતાનું કાર્ય પોતાની જાતે કરે છે, કે જેને સત્તા અને ફરજ સોંપવામાં આવી છે, તે માનવી દ્વારા જે કામ કરવામાં આવેલું છે તે કામને શું કરવામાં આવે છે? તો કે એનું મહત્વ. કામની કદર કરવી, તે કામને બિરદાવવું, કે જે કાર્ય એ કરે છે એ કાર્યનું મહત્વ હોવું જોઈએ, કે જે કાંઈ માનવ પરિબળ છે એ પોતાની જે કોઈ પણ પ્રકારની આયોજનથી માંડીને પોતાની સત્તા ફરજો જે વ્યવસ્થા તંત્ર સુધી 2 કે તેથી વધારે લોકો તેની અંદર જોડાય અને કામગીરી કરે છે એ કામગીરીને ધ્યાનમાં રાખી અને એને શું કરવાનું છે? તો કે એ માનવ પરિબળને તેને બિરદાવવું. બિરદાવવું મતલબ કે જે માનવ પરિબળ છે તેને મહત્વ આપવું, કે માનવી દ્વારા જે કાર્ય કરવામાં આવેલું છે તેને એ મહત્વ આપવામાં આવે છે અને એ મહત્વ આપશે ત્યારે જ એ સારું એવું આયોજન અને સારું એવું વ્યવસ્થા તંત્ર છે તે સારી રીતે થઈ શકશે. કારણ કે તેની અંદર તમામ પ્રકારની બાબતો છે તે સમાયેલી હશે. નંબર 5, પરિવર્તનશીલતા.
અમુક પ્રકારના પ્લાનિંગ આયોજન છે તેની અંદર અમુક પ્રકારના સમયાંતરે શું થતું હોય છે? પરિવર્તન. મતલબ ફેરફારો. સમય આધારિત કોઈ પણ પ્રકારના ફેરફારો કરવામાં આવતા હોય છે ત્યારે અમુક પ્રકારના કાર્યની અંદર પણ પરિવર્તનશીલતા લાવી શકાય. પરિવર્તનશીલતા ત્યારે જ આવી શકે કે જ્યારે તમે તમારું કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ કાર્ય સરળતાથી સારું અને અમુક પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને જો તમે કરશો તો તે કાર્યની અંદર તમે સારી એવી પરિવર્તનશીલતા લાવી શકશો અને એ કાર્ય છે એ તમારું કેવું કહેવાશે? તો કે પરિવર્તનશીલ કાર્ય છે એ કહી શકાશે. કારણ કે ત્યારે જ એ કાર્ય કરી શકશો જ્યારે તમારું જે કોઈ પ્રકારની બાબતો છે એના ઉપર એ આધારિત હોય છે. નંબર 6, આંતર સંબંધોની સ્થાપના. એકબીજાના વ્યક્તિઓ સાથેના જે આંતર સંબંધો છે, આંતર સંબંધ મતલબ કે અરસપરસના જે કાંઈ કામગીરી કરવાના જે સંબંધો છે, આ આંતર સંબંધો છે તેની સ્થાપના કરવી. મતલબ કે તમારા જે પરિવર્તનશીલ કામ છે એની અંદર તમે એકબીજાની સાથે હળીમળી વ્યવસ્થિત રીતે કોઈ પણ પ્રકારનું કાર્ય કરશો જેથી કરી અને તમારા આંતર સંબંધો છે તેની સ્થાપના થશે. મતલબ કે એ કાર્ય છે સારું એવું સરળ અને તેની અંદર અમુક પ્રકારની બાબતો છે એની અંદર શું થશે? તો કે સારું એવું આયોજન અને તેની અંદર અમુક પ્રકારના કામનો વધારો થશે કે જેથી કરી અને તમે એકબીજાની સાથે મળી અને કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ સારી રીતે કરી શકો છો કે જેથી કરી અને આંતર સંબંધોની સ્થાપના થઈ શકે છે. ત્યારબાદ નંબર 7, દેખરેખ અને અંકુશ. અમુક પ્રકારનું કાર્ય એવું છે કે જેના ઉપર અમુક પ્રકારની દેખરેખ અને અંકુશ કે જે કાર્ય કરે છે તે કાર્ય ઉપર દેખરેખ રાખવી. કેવા પ્રકારનું કાર્ય કરે છે, કાર્ય કેવી રીતે થાય છે, કાર્યની અંદર કેવા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખવાની છે, તેના ઉપર કેવી રીતે અંકુશ રાખવું, આ તમામ પ્રકારની બાબતો છે તેને ધ્યાનમાં રાખવામાં આવે છે જેથી કરી અને જે કામ છે એ કામની ઉપર દેખરેખ અને અંકુશ રાખવામાં આવે છે જેથી કરીને કામની અંદર કોઈ પણ પ્રકારનો બગાડ નથી થતો, કામની અંદર કોઈ પણ પ્રકારની ખામી અથવા તો મુશ્કેલી નથી સર્જાતી. આવા પ્રકારની કામગીરી કરી અને તેના ઉપર દેખરેખ અને અંકુશ રાખવામાં આવે છે. નંબર 8, સામૂહિક પ્રવૃત્તિ. એકબીજાની સાથે હળીમળી અને તમામ પ્રકારની બાબતો છે તે બાબતોની અંદર જે પ્રવૃત્તિ કરવાની છે તે કેવી? તો કે સામૂહિક. સામૂહિક મતલબ કે એકબીજા સાથે હળીમળી અને તમામ પ્રકારની જે કાર્ય કરવાની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ કરી શકે જેથી કરી અને તમામ પ્રકારની બાબતો છે તે સારી રીતે કરી શકાય. અને છેલ્લા લાસ્ટ 9 નંબરની અંદર તો કે નિયંત્રિત વહીવટી માળખું. અમુક પ્રકારની બાબતો છે તે નિયંત્રિત કે વહીવટી માળખું છે કેવું? તો કે નિયંત્રિત. અમુક પ્રકારના જે કંટ્રોલથી કામ ચાલતું હોય કે જેના ઉપર દેખરેખ અને અંકુશ હોય એવી રીતે આ વહીવટી માળખું છે તેને રચવામાં આવતું હોય છે જેથી કરી અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે સારી રીતે કરી શકાય. તો જે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્રની અંદર આ જે બાબતો હતી કે વ્યવસ્થા તંત્ર કેવી રીતે તમામ પ્રકારના સમગ્ર વહીવટ અને સંચાલનની પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે જે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે એવા પ્રકારનો આનો ખ્યાલ છે કે જે ખ્યાલની અંદર આપણે સમગ્ર વહીવટ તથા સંચાલન છે ને કેવું બનાવવું છે? તો કે કાર્યક્ષમ. અને કાર્યક્ષમ ત્યારે જ બની શકે કે આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ છે તેની અંદર સામેલ હોય. તો આવી રીતે આટલા પ્રકારની બાબતો છે તેને ધ્યાનમાં રાખી અને આ વ્યવસ્થા તંત્રની અંદર ચેપ્ટરની અંદર તેનો પ્રસ્તાવના, અર્થ અને તેનું મહત્વ સમજ્યા અને ત્યારબાદ છેલ્લે આપણે જોઈ તેની લાક્ષણિકતા. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર બસ આટલું જ. હવે ફરી નેક્સ્ટ લેક્ચર લેશું ત્યારે નવી વાત કરશું, પરંતુ આ લેક્ચરની અંદર જે શીખાશે તેની અંદર હોમવર્કની અંદર તો કે તમારે અર્થ, મહત્વ અને લાક્ષણિકતાઓ આ 3 પ્રકારની બાબતો છે એને તમારે આ જે ચેપ્ટરની અંદર આપણે શીખાશીએ કે આ લેક્ચર 19મો છે એ 19મા લેક્ચરની અંદર જે વસ્તુ મેં તમને શીખવાડી એમાં અર્થ, મહત્વ અને લાક્ષણિકતા એટલે કે અહીંયા તમને
ખ્યાલ કહો તો પણ ચાલશે, બરાબર. તો આ 3 પ્રકારની બાબતો છે તેને તમારે હોમવર્કની અંદર લખવાની છે અને એ હોમવર્કની અંદર લખી સરસ મજાના અક્ષરોએ લખી અને પાકી કરી અને યાદ રાખવાની, જેથી કરી અને પરીક્ષાની અંદર પૂછાય તો તમે સરળતાથી લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ લેક્ચરની અંદર આટલું જ. હવે પછી ફરી વખત નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યારે નવી ચર્ચા કરશું. ધન્યવાદ.